ગુજરાતના બે ખ્યાતનામ કલાકારો વચ્ચે ફરી કકળાટના સૂર ઉઠ્યા છે। આપને જણાવી દઈએ, સમાચાર દેવાત ખાવટ અને બ્રિજરાજદાન ગઢવી ફરી આમને સામને આવ્યા છે। 2022માં સમાધાન થયા પછી ફરી જ વિવાદ વકર્યો છે। શાબ્દિક પ્રહારો શરૂ થયા છે। વાકયુદ્ધ વત્તા સમાજ દ્વારા સોનબાઈ મંદિરે સમાધાન કરવામાં આવ્યું હતું, પણ એ સમાધાન બાદ ફરી વખત આ મામલો બીચક્યો છે। ફરી વખત ખુલ્લા ડાયરામાં તમામ એકબીજાને શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે। સમાધાન પછી પણ ખૂબ જ ચાળા કર્યા તેવું બ્રિજરાજદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું છે। ઓહો હો, હમણાં સાગર મને કહેતો હતો કે હવે 2025 થી શાંતિ છે અમુક રીતે। એટલે નવું વર્ષ છે અને માતાજીના જન્મોત્સવથી આપણે શુભ શરૂઆત કરી છે, એટલે હવે વાંધો નહીં આવે। હવે મારાથી નથી રહેવાતું। હું આની પહેલા 2022માં બોલ્યો હતો કે 2022માં મેં એવું સ્ટેટમેન્ટ આપેલું કે 2025માં હું સિલેક્ટેડ ડાયરા કરીશ। આ ઘા સહન નથી થતા યાર। એટલે ત્યારે બધાને એવું હતું કે એવા તો કયા ઘા હશે જે તમે 4-5 દીથી સાંભળો છો? અરે તમારી જાતના સાલાવ ખાદડાવ, તમારામાં દમ હોય તો હાબી સાથીએ મોરે મોરો મારી દો, ખબર પડે। પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય ફોનબાઈ માના મંદિરમાં, અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં? જય માતાજી સૌને, હું છું આપનો બ્રિજરાજદાન ગઢવી। થોડાક દિવસોથી એક જે વિવાદ ચાલી રહ્યો છે, એક ભાઈ એમના સંસ્કાર મુજબ જેમ આવે એમ બોલી રહ્યા છે। હું મારા સંસ્કાર મુજબ જવાબ દઈશ। એના સંસ્કાર એના સ્ટેજ ઉપરથી, એના અંગત જીવનથી બધા આપ વાકેફ છો, મારે આપ સૌને કંઈ કહેવાની જરૂર નથી। પણ મારા જે સંસ્કાર છે એમને હું એ રીતે જવાબ દઈશ। એમણે એમ કીધું કે સોનલમાના મંદિરે સમાધાન થયા પછી સોનલમાનો એને માન ન રાખ્યું, સમાધાનનું માન ન રાખ્યું। તો પહેલી વાત એક કહી કરી દઉં કે 2 વર્ષની વાતને વીતી ગયા છે। 2 વર્ષમાં કે મારી આટલા વર્ષોની આ કારકિર્દીમાં તમે કોઈ દિવસ ક્યારેય પણ મને ક્યાંય જોયો કોઈ કલાકારને બીજાની સાથે વિવાદમાં, કે કોઈ પણ જાતના બીજા વિવાદમાં મને જોયો કોઈએ? કોઈ દિવસ ન બને। હું કોઈ વિવાદમાં ક્યારેય પણ પડવાવાળો માણસ જ નથી। હું આ બધી બાબતથી બહુ પર રહેવાનો માણસ છું। આ ભાઈ છે ને, એણે ખૂબ મારા ચાળા સમાધાન પછી કર્યા છે, પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે। પછી સહન થાય એવું નહોતું, એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે। આ પાક્કું હજી કહું છું કે 2025નું એને જ કીધું છે મેં। એમાં હજી હું કહું છું, રિપીટ એન્ડ રિપીટ કહું છું કે એને જ કીધું છે, અને એને જે મજા આવે એને એ છૂટ છે। એને બહુ મોરે મોરાનો શોખ છે, તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે, એને છુપી રીતે રહેવું પડે છે। હું જ્યાં રહું છું, જે જગ્યાએ રહું છું, જગ જાહેર રહું છું। અને બીજું, હું 50-50ના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી। હું એ બીકણ માણસ નથી। મારે કોઈ બોડીગાર્ડોને બધાને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખવા પડતા નથી। આપણે રાખવા પડે છે। આપણે 50-50 જણાને છેલ્લા કાર્યક્રમમાં આપણે 200 જણાને લઈને ગયા હતા, એ ખ્યાલ છે ને? એટલે એ બધું આપશ્રીને શોભે છે, આપશ્રીને કરવું કોઈ વાંધો નહીં। હું ને મારો ડ્રાઈવર વધીને કોઈક એકાદો ભાઈ કદાચ કોઈક ભેળો હોય તો અમે એટલા જ હોઈએ છીએ। ગમે ત્યારે મજા આવે ત્યારે મોસ્ટ વેલકમ છે। હું ઈશ્વરદાનનું લોહી છું ને મને મારા બાપનું હું લોહી છું, એનું ગર્વ છે। આપને જે હશે આપને મુબારક। આપ શું કહેવાઓ છો અને ગુજરાતના મીડિયામાં આપ શું કહેવાઓ છો એ ખ્યાલ છે। એટલે રાખી સાવંત, હું આપને વધારે કાંઈ નહીં કહું। રહી વાત હું જુવાનિયાને બગાડું છું એવું આપશ્રીનું કેવું થાય છે, તો પહેલી વાત એ કરી દઉં કે દુનિયા આખીને ખબર છે કે હું દુનિયાને વ્યસન મુક્ત કરાવું છું। હું દુનિયાને સંસ્કારનો સારા કાર્યક્રમોની સારી વાતો કરું છું। આપશ્રી જેવું 302, 307 આવું કરાવવાનું કોઈ કાર્ય મારું નથી। ક્યારેય પણ હું કોઈ અશ્લીલતા ઉપર, ક્યારેય અશ્લીલ શબ્દ મારા સ્ટેજ ઉપરથી નથી આવ્યો। જે આપના સંસ્કાર મુજબ આપ ખૂબ સરસ રીતે જે આપના સંસ્કાર આપ દેખાડો છો, એ મારું ક્યારેય હું કોઈ અશ્લીલ શબ્દ નથી બોલ્યો, કોઈ બેન દીકરી માટે ક્યારેય કોઈ હું ખરાબ વાત નથી કરી। આપને શોભે એ આપ કરો છો, આપને મુબારક। અને મોરે મોરાનો જ્યારે પણ શોખ હોય ત્યારે કોઈ પણ જાતનું મનમાં ન રહી જાય, મનની મનમાં ન રાખતા। વેલકમ છે અને મોસ્ટ વેલકમ છે।
મારે તમ તારે કોઈ બીજી આપની સાથે બીજી ચર્ચાઓ નથી કરવી, બીજી વાતો નથી કરવી, પણ મારા ચાહક મિત્રો, મારા બાપુના ચાહક મિત્રો, લાખો કરોડો ચાહક મિત્રોને માઠું લાગ્યું છે. અને આ માત્ર તમે મને એકને નથી કીધું, ચારણ સમાજને કીધું છે. તમે જે શબ્દ વાપર્યા છે મને મારી એક માટે નથી વાપર્યા, ચારણ સમાજ, આખા ચારણ સમાજને તમે સંબોધીને કીધું છે. અને બીજું કે જે આપશ્રીના રોટલા ચાલે છે ને એ કોના થકી ચાલે છે ખ્યાલ છે ને? મારા પરિવારનું હું નથી કહેતો, ચારણો થકી ચાલે છે. અને જે આપ પાછળથી જે કંઈ ચારણો માટે કોમેન્ટ કરો છો, જે કંઈ કરો છો, માપે રહેજો, મજા આવશે. બાળકોને બાયું ચડાવવાની કે જુવાનિયાને બાયું ચડાવવાની શીખવાડવાની વાત કરો છો તો એ તમારે ઓલો બાળક જે આવીને બોલે છે એ કોણ? એ કોઈને ખબર પડે? એ સ્ક્રિપ્ટેડ છે આ બધું, એ નથી ખબર પડતી. એ બાળકને તમે સમજાવીને, એક ભાઈ તમને આવીને કાનમાં કહી ગયો અને એ છોકરો આવીને તમને કે એલા ભાઈ આ બાળકને તમે જિંદગી નથી બગાડતા, અત્યારથી આ બધું શું શીખવાડો છો? ચકલા બાજ નહીં બન જાતા, આ શું છે? શું તમારા સંસ્કારો ખબર પડી જાય છે. એટલે માપે રહ્યો, પાછા વળી જાઓ. અને રહી વાત ડાયરા ઉપરથી કોઈ કોમેન્ટ કરવાની, કોઈ ફિલોસોફી કરવાની, તો એ ખાસ હું કહું છું કે કોઈ પણ જગ્યાએ જાઓ તો કોઈ પણ રીતે કોઈ પણ કોમેન્ટ કર્યા પહેલા ખૂબ ધ્યાન રાખજો અને કોઈ પણનો ડાયરો બગાડતા નહીં. આ વિડીયોના માધ્યમથી એટલે હું જવાબ દઉં છું. કાલ ડાયરો મારોય હતો પણ એ બીજા બધાને શું વાંક? મારે બીજા બધાનો એ જે કંઈ આપણે વાતો કરવા જઈએ છીએ એટલે એ બધી વાતો મેં કરી. અને ખંભાળિયા જે ડાયરામાં હું બોલ્યો એ સંપૂર્ણ મારા પરિવારનો ડાયરો હતો, મારા સમાજનો ડાયરો હતો, એટલે હું બોલ્યો હતો. અને જ્યાં જરૂર પડે ત્યાં બોલવાનું છે. અને જે તમને શોખ છે ને મોરે મોરાનો, એ મોરે મોરાનો શોખ તમ તારે જ્યારે પૂરો કરવો હોય ત્યારે મોસ્ટ વેલકમ છે. આવી જજો મોજથી, મનની મનમાં ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો. અને જેને લાગુ પડે એને નહીં, હું આપ શ્રીને જ કહું છું. શું? આ બ્રિજરાજદાન ઈશ્વરદાન ગઢવી આપ શ્રીને જ કહે છે. એટલે આ ખાસ વાતને યાદ રાખવી હો. અને જે ચાળો કરતા હોય ત્યાં કરવો. જૂનો રાફ ન છેડીએ એમાં જાગે કોક જડાગ. જે રાફડા કદાચ શાંત હોય એમાં હાથ ન નાખવા કે આમાં આપણે. અને ઝેરનું પારખું નકો જોવું હો. છોટો ઉંમર હોય પણ નાગ ન છેડીએ. અને ઝેરનું પારખ્યું નકો જોવું. નાગના ચાળા ન હોય, નાગના બચ્ચાના ચાળા ન હોય. અને હું ઈ માનું સંતાન છું. આ કાયમ યાદ રાખવું કે જેના આપણે નામને આપણે જે દુનિયામાં એના નામના એના ગુણગાન ગાઈએ છીએ ને એ જ માનું હું સંતાન છું. એટલે કાયમ યાદ રાખવું. અને રહી વાત સિસ્ટમની, તો ભાઈ સિસ્ટમ અમારી શું છે એ આખી દુનિયાને ખબર છે. અને મારા બાપુજી વખતથી અમારી સિસ્ટમ ચાલી આવે છે. આપની સિસ્ટમ અમારામાંથી આવેલી છે. એ ભૂલી ગયા છો આપ શું સિસ્ટમ? અને અમારી કોપીઓ કરીને તમારે જીવન જીવવું છે. એટલે એ બધી વાતમાં રહેવા દો. અને રહી વાત 2025ની, તો આપશ્રી બોલ્યા હતા કે 2025માં હું કાર્યક્રમો બંધ કરી દઈશ. હું સિલેક્ટેડ એટલે શું? કેવી રીતે તમે સિલેક્ટ કરશો? આનો લેવાનો, આ જ્ઞાતિનો લેવાનો, આ જ્ઞાતિનો પૈસાથી? જ્યાં જઈએ ત્યાં સંબંધો બગાડીને આવીએ છીએ, નથી ખબર? ગમે એને ત્યાં મોઢા બગાડીને આપણે રૂપિયા લઈને સંબંધ બગાડીને આવીએ છીએ, નથી ખ્યાલ? બધી ખ્યાલ છે. બધી ચોખોટું, ઘણી બધી ચોખોટું હું કરું ને તો ઘણી બધી ચોખોટું થાય અને દુનિયા થૂ કરશે. એટલે મહેરબાનીથી શાંતિથી તમે જે કરતા હોય એ કરી ખાવ. અને જેમ બંધમુઠ્ઠી છે, આ જે બંધમુઠ્ઠી છે ને એ જ જમાવટ છે. જો ખુલી જશે તો તમને કોઈ પણ રીતે સહન નહીં થાય. એટલે મહેરબાની કરીને શાંતિથી તમારું જીવન જીવો. અને આપશ્રીની એવી ટેવ છે કે આપણે સવારે બોલીને સાંજે ફરી જઈએ, સાંજે બોલીને સવારે ફરી જઈએ. રોજ આપણે ફરી જવું હોય એ આપશ્રીના ખૂબ સારી રીતે આપના સંસ્કારમાં હશે. અને ખૂબ ફરવું, કાચીડો જેમ રંગ બદલે ને એમ આપણે રંગ બદલીએ છીએ. એ તો આપની માટેની ઘણી બધી કહેવતો છે. આપને રાખી સાવંત કહે છે, આપને કાચીડો કહે છે, આપને શિયાળિયું કહે છે, બધા ઘણા બધા છે. અને જે 18 વર્ષને આપ સાથે લઈને ચાલવા વાળી હમણે જે આ 2025થી આપને જે ભાવ જાગવા માંડ્યો છે, ખબર નથી? મારી માફી માંગ્યા પછી માને મારી માફી, બીજી સમાધાન વાળી વાત મને અત્યારે યાદ આવે છે. સમાધાન? ભાઈ હું સમાધાન કરવા આવ્યો હતો? આપ શ્રી આપના 50 જણાને દોડાવ્યા હતા કે બ્રિજરાજદાનભાઈ યાર જલ્દી સમાધાન કરાવી દો, નકર આમ થઈ જશે ને તેમ થઈ જશે. એટલે એ બધી વાતો બંધ કરો. અને બીજી હજી એક વાત કરી દો, 18 વર્ષને સાથે લઈને આલો છો. કેદી આવેલા તમે? ખબર નથી? એક કાર્યક્રમમાં, જાહેર કાર્યક્રમમાં 10,000 માણાની, જે તે સમાજનો કાર્યક્રમ હતો, 10,000 માણાની વચ્ચે માફી માગવી પડી હતી. ભૂલી ગયા છો? ખોટી બધી વાતો બંધ કરો. જે કરતા હોય કરી ખાવ. અને જે કંઈ થોડું ઘણું તમને આ જે ડાયલોગબાજી આવડે છે, જે કંઈ ટૂંકી વાતો આવડે છે 2-4 મિનિટની, એ કરી જાણો અને મોજ કરો. જય માતાજી, જય દ્વારકાધીશ.
તો આપણી સાથે અત્યારે હાલ વરિષ્ઠ પત્રકાર આ જ વિષય પર વાતચીત કરવા માટે જગદીશ મહેતા જોડાયા છે. જગદીશભાઈ, બ્રિજરાજદાન ગઢવી અને દેવાત ખવડ જેમનો આ ઝઘડો ચાલી રહ્યો છે, શાબ્દિક પ્રહાર ચાલી રહ્યા છે, એ વિશે આપનું શું માનવું છે, શું કહેશો? જુઓ, આ ગંદા લુગડા જાહેરમાં ધોવાની ઘટના છે, એ ન થવું જોઈએ. હવે કેટલાક શ્રદ્ધાના સ્થાનકો બચ્યા છે, જેમ કે ન્યાયતંત્ર, જેમ કે સાધુઓની વ્યાસપીઠ અને જેમ કે આ લોક ડાયરાનું સ્ટેજ. આ 3 સ્તર હવે છે જ્યાં થોડી ઘણી લોકોને અપેક્ષા છે કે ક્યાંક સારું થશે, સારું સાંભળવા મળશે. પણ હવે બ્રિજરાજદાન ગઢવીથી માંડીને દેવાયત ખવડ સુધીમાં જે કંઈ ચાલી રહ્યું છે, બંને ખબર નહીં કેમ કે એ લોકો ડાયરાના મંચને પોતાના સંઘર્ષનું હું કામ નિશાન બનાવી રહ્યા છે. એ બહુ વિપદા કરે એવી વાત છે, કારણ કે ઘટના જે છે એ બંનેની વૈયક્તિક છે. હવે જાહેરમાં લુગડા ધોવાથી શું થાય છે કે બંનેની જે ગરિમા છે, કારણ કે બંને એક જે ઈસરદાનના દીકરા છે બ્રિજરાજદાન ગઢવી, ઈસરદાનનું બહુ મોટું નામ લોક સાહિત્યનું ઘરેણું હતા. હવે એને સાંભળીને તો દેવાયત ખબર આ ક્ષેત્રમાં આવ્યા, એટલે એને તો આ ગુરુ પુત્ર ગણાય છે. ભાઈ બ્રિજરાજદાન ગઢવી જે છે એ ગુરુ ભાઈ નહીં, ગુરુ પુત્ર, એટલે ગુરુનો પુત્ર એટલે ગુરુ જેવો જ ગણાવો જોઈએ દેવાયત ખવડ માટે. પણ હવે તમે જાણો છો, બે છીછરામાં આક્ષેપોના જવાબ જાહેરમાં આ વખતે થોડુંક સારું થયું કે બ્રિજરાજદાન ગઢવીએ ઇન્ડિવિજ્યુઅલ વિડીયો બહાર પાડીને એનો જવાબ આપ્યો, અને એને એમ બધા એને આક્ષેપ તો કર્યા પણ ઇન્ડિવિજ્યુઅલ ડાયરા મંચ ઉપર નહીં. એમ જ કીધું ભાઈ ચારણી, આખા ચારણ સાહિત્યને અને ચારણી સમાજને જે રીતે દેવાયતભાઈ ખવડ એમ કે વગોવી રહ્યા છે એ સારું નથી. આ એના સંસ્કાર છે. સમાજ સોનલમાના મંદિરે એમ કે 2 વર્ષ પહેલા સમાધાન થયું હતું, પરંતુ પછીથી શું થયું, અંદરથી કાનાફૂસી ચાલતી હતી. જુઓ, અત્યારે એક તમને કહું બેન, અત્યારે એક એવું માધ્યમ મંત્રાનું કામ કરે છે, માધ્યમનું નામ સોશિયલ મીડિયા. અને કેટલાક લોકોને શું હોય છે, ખાલી ઉશ્કેરણી કરવા માટે થઈને જ એકબીજાને મેસેજ પહોંચાડે કે તમારા વિશે ફલાણા ભાઈ આવું બોલ્યા. હવે બોલ્યા એવું તમને કહેશે ખરા, પણ જ્યારે જે બોલે નહીં વાળશે નહીં. તમને કે મને કહેશે શું કે હું તમારો સમર્થક છું, ટેકેદાર છું, ચાહક છું, પણ તમારા વિશે ફલાણા ભાઈ આવું બોલ્યા એટલે હું તમને ચાહક છું એટલે કહું છું. જો તમે ચાહક હો તો તમે જે બોલે છે એના મોઢે માળા નથી મારતા. પણ એને રસ શું હોય છે, એને એક મુદ્દાનો કાર્યક્રમ છે કે બે એકબીજાની થૂક ઉડાડે સોશિયલ મીડિયામાં, અથવા તો ડાયરાના સ્ટેજ ઉપર, અથવા તો મંચ ઉપરથી, અને અમે બધા તમાશો જોઈએ. એટલે આ એક મંથરા છે સોશિયલ મીડિયા. તો દરેક જાહેર જીવનમાં પડેલી વ્યક્તિઓએ હવે એક નક્કી કરવું જોઈએ કે સોશિયલ મીડિયામાં જે માણસ જે બોલે છે, એમ તો આપણે આખા ભારતમાં તમે સર્વે કરવાઓ, સવારમાં ઉઠીને 140 કરોડમાંથી 40 કરોડ લોકો તો મોદી સાહેબને ગાળ દેતા હશે, 60 કરોડ લોકો એને સારું કહેતા હશે. તો એ 40 કરોડ ગાળ ખાઈને મોદી સાહેબ બધાને જવાબ તો એ ક્યારે એના બધા કામ કરે? જાહેર જીવનમાં પડો ત્યારે આવું હોય છે. કોઈના બોલ્યા સામું જવું જોઈએ નહીં, અને ગરિમાપૂર્વક જવાબ આપવો જોઈએ. આ વખતે થોડુંક બ્રિજરાજદાન ગઢવીએ ગરિમાપૂર્વક જવાબ આપવાની કોશિશ તો કરી કે ભાઈ હું મારા સંસ્કાર પ્રમાણે એને જવાબ આપવા માંગુ છું કે તમે વગેરે. પણ જાહેર જીવનમાં જયારે ડાયરા ઉપર હોઉં છું ત્યારે વ્યસન મુક્તિથી માંડીને શૌર્યવંતી વાત કરું છું. તમારી જેમ અશ્લીલ વગેરે કરતો નથી, એટલે કે દેવાયત ખવડની જેમ. તો બે મુદ્દે તમને કહું છું, આ ઝઘડો 2-3 વર્ષથી આમનામ ચાલે છે. આવા કલાકારોના ઝઘડા એકબીજાના ચાલી રહ્યા છે. હવે તો વર્ણ, જાતિ એવું બોલવા કારવાનું પણ મુશ્કેલી થઈ પડ્યું છે. સારામાં સારા કલાકારો માટે એવી મુશ્કેલી સર્જાણી છે કે હવે પ્રસ્તુત કેમ કરવું, અત્યારે લોક સાહિત્ય પ્રસ્તુત કરવું એ પણ અઘરું થઈ પડ્યું છે. કારણ કે જે તે સમયે આ લખાયેલું ત્યારે આવી વાડાબંધી કેવું નતું. એક ચતુર વાણિયો હતો ને એક ગરીબ બ્રાહ્મણ હતો. સત્યનારાયણની કથામાં આવે છે ગરીબ બ્રાહ્મણ હતો ને એક બાકીના લોકો આવે ચતુર વાણિયો હતો. હવે તમે એ બોલો તો એ ડખે ચડી જાવ. હવે એવું ન ચાલે. એટલે આ બધી મુશ્કેલી છે. એટલે આનો ઈલાજ એ છે કે જાહેરમાં લુગડા ધોવા જોઈએ નહીં. એ કદડો જે છે એ ઘરમાં ને ઘરમાં રાખવો જોઈએ, ઘર મેળે પતાવવું જોઈએ. આ રીતે એકબીજાએ બાયું ચડાવે એકબીજાની સામે, એનાથી બેઉની ગરિમા ઘટે છે. દેવાયત ખવડ પણ સારા કલાકાર છે, એની પાસેથી પણ હજી યંગ છે તો ઘણી બધી અપેક્ષા રાખી શકાય એમ છે નવી પેઢીને ખાસ કરીને. અને ઈસુદાન ગઢવીના દીકરા હોવાના નાતે બ્રિજરાજદાન ગઢવી તો એના જેવા જ, જોકે એની પાસેથી તો ભાથું છે કાયદેસરનું. તો ગુજરાતની પેઢીને એક બહુ સારું સાહિત્ય જે છે મળી શકે એમ છે. બે હાથે કરીને પોતાની શક્તિ જે છે એ આવા ચિત્રા વેડફી રહ્યા છે બેન. જી
જગદીશભાઈ, એક સવાલ એ થઈ રહ્યો છે કે એક બાજુ સાહિત્ય પીરસવાની વાત થઈ રહી છે અને બીજી બાજુ એ જ સ્ટેજ ઉપર બેસીને એ સ્ટેજનો મલાજો જળવાતો નથી અને સાથે એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે કે બાયો ચડાવવી જ પડશે. તો ગુજરાતની આ જે જનતા છે તેને સાહિત્ય પીરસાઈ રહ્યું છે કે બીજી તરફ એ લોકોને એવી ગતિએ લઈ જવાની કોશિશ કરવામાં આવી રહી છે? આપનું શું માનવું છે? બિલકુલ બસ આ મોટું દુઃખ છે. આ આખી સ્ટોરી જે અત્યારે ચાલી રહી છે સ્ક્રિપ્ટેડ, એ સ્ક્રિપ્ટેડ સ્ટોરી જે છે એનો દુખાંત કહું છું, અંત નહીં, એનો દુખાંત જ એ છે કે જે પેઢી તમને આઇકોનિક માને છે, જે કલાકારોને આઇકોનિક માને છે, અને એ લોકો એમ સમજે છે, ખાસ કરીને ગામડાની પ્રજા, કે એ હશે એવું માનીને, કારણ કે કલાના સાધક છે, સરસ, અને એવી પૂછે એવું જે માને છે. હવે એ લોકોને આવા છીછરા વિવાદ જોતા પછી એમ લાગે કે આ કેવળ એની પાસે કોઈ દેવી શક્તિ નથી, કેવળ કલાબાજી છે. જુઓ, એ બહુ મોટી ને ખરાબ વાત છે. તમને કોઈ માણસ ખાલી એક કલાકાર કે બાજીગર ગણે અને તમે બાય બોન એવા હો, એ બે વચ્ચે ફેર છે. અગાઉના સમયમાં તમે જો પ્રાણલાલ વ્યાસ બાય બોન કલાકાર હતા, ભીખુદાન ગઢવી બાય બોન કલાકાર છે, દમયંતી બરડાઈ બાય બોન છે, તમે એના કંઠથી દિવાળીબેન ભીલ બાય બોન છે, કારણ કે આની કોઈ પાઠશાળા નથી હોતી, ઈશ્વરદત્ત આ બધી વ્યવસ્થા હોય છે. ભગવાને તમને કાંઈક તમારામાં એવું નાખ્યું છે કે તમે સારું લોક સાહિત્ય પીરસી શકો છો, યા તો લોકગીતથી માંડીને ભજન ઇત્યાદિ કરી શકો છો. તો એને કારણે તમને સ્ટેજ મળ્યું છે. આ લોક ડાયરાનું સ્ટેજ છે ને, એ તમને એક સ્તર આપવામાં આવ્યું છે. લોકોએ તમને માન્યા છે તમે તમારા કરતા મુઠ્ઠી ઉચેરા જુઓ. એટલે જો અમુક સ્તરથી નીચે ઉતરવું હોય ને કલાકારોએ, તો એના કરતા બેટર છે કે સ્ટેજથી નીચે ઉતરી જાય, સ્તરથી ન ઉતરવું જોઈએ. એના કરતા બેટર છે કે સ્ટેજથી ઉતરી જવું જોઈએ, કારણ કે કરોડો લોકો તમને જ બહુ આઇકોનિક માને છે ભાઈ. હવે તમે વિચાર કરો, મોરારી બાપુ છે, આપણે બધા જ એને પૂજ્ય ગણીએ છીએ ને, છે એટલે છે. હવે એ ઉભા ભેળપુરી ખાય ક્યાંક રોડ ઉપર સારું લાગે, નહીતર ભેળપુરી ખાવા કઈ પાપ નથી, પણ ન ખવાય. શું કામ? લોકોની શ્રદ્ધા છે, એ માને છે કે મહાન હસ્તી છે, સંત છે, એ રોડ ઉપર પાણી એ ભાઈને ખાવી હોય તો ઘરે ખાઈ લે, ભલે આખો હુંડો બોલાવીને ખાય, પણ જાહેરમાં ખાય તો ખરાબ લાગે. લોકોની શ્રદ્ધાની ગરિમા એને જાળવવી પડે મોરારી બાપુએ. એમ જ્યારે તમે જાહેર જીવનના પબ્લિક ફિગર બનો છો અથવા તો આઇકોનિક બનો છો, તો તમારે કેટલાક સંયમ જે છે એ સ્વયંભૂ પાળવાના હોય છે. એની કોઈ માર્ગદર્શિકા, આચાર સંહિતા કોઈ હોતું, આ કોઈ કંપની નથી, કોઈ યુનિયન નથી, કોનો કોઈ લીડર નથી, કે એવું કશું જ નથી કે તમે શિકાયત કરી શકો કે ભાઈ દેવાયત ખવડે આજે એમ કે બિજરાજસિંહ બાપુ ગઢવી સામે આવું બોલ્યા, અથવા તો બિજરાજસિંહ દાન ગઢવીએ દેવાયત ખવડે સામે આવું બોલ્યા, માટે તમે આલો કેસ કરી, એવું તો કઈ છે નહીં. તમે જાહેરમાં જ્યાં બોલો છો કે તમારો કોઈ બોસ નથી, સ્વયંભૂ છો. એટલે કહું છું કે બંને કલાકારો, અને આના પછીના આમાંથી ધડો લઈને ભવિષ્યમાં પણ જે લોકોને કાંઈ ખટરાક ચાલતો હોય, તો એને એક વસ્તુ નક્કી કરવું જોઈએ કે કોઈ માણસ આવી પહેલ કરે અને જાહેરમાં લુગડા ધોવે, તો સામેવાળાએ આવી રીતે વ્યક્તિગત વિડીયો જાહેર કરીને કહેવું જોઈએ કે મારે કંઈક કહેવાનું છે, પણ હું ઈચ્છું કે લોકોની શ્રદ્ધા ખાતર હું કંઈ ન કહું તો વધુ સારું. એટલે બેટર છે કે મને તમે મોઢું ન ખોલાવો અને આપણે ક્યાંક બેસીને સમાધાન કરી લેશું, પણ જનતા આપણને શ્રેષ્ઠ માને છે, એટલે તમે અત્યારે મને આવું કંઈ બોલાવો તો સારું નહીં લાગે. આવું સમજણની વ્યવસ્થા કરવી જોઈએ, નહીતર તમને લોકો ખાલી કલાકાર માની લેશે. ખાલી કલાકારનો અર્થ એ છે કે તમે ભીતરી સારા નથી. જેમ મેકઅપ કરવાથી માણસ સારો લાગે પણ પછી ઓરિજિનલ જુઓ તો ખબર પડે કે શું છે, એવી રીતે તમને અત્યારે જો ખાલી કલાકાર માની બેસે તો તમે તમારી ગરિમા ગુમાવી દેશો. આ ધડો આમાંથી લેવો ઘટે બેન. જી જગદીશભાઈ, આભાર મંતવ્ય ન્યૂઝ સાથે જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ. તો જગદીશભાઈ મહેતા વરિષ્ઠ પત્રકાર જોડાયા હતા અને તમામ જે બાબતો હતી તેની પર વાત કરી હતી. આપને જણાવી દઈએ કે આ જે બે જણનો ઝઘડો છે તે 2022માં શરૂ થયો હતો. વચ્ચે તેની પર બ્રેક લાગ્યો હતો, મંદિરમાં સમાધાન પણ થયું હતું. ફરી વખત એ જ આ બાબત ઉપર ચર્ચા શરૂ થઈ ગઈ છે અને શાબ્દિક પ્રહાર કરાઈ રહ્યા છે. આ અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા અમર બખાઈ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. અમર, શું વિગતો મળી રહી છે? કારણ કે એક તરફ જ્યારે બે લોકો વચ્ચે આ ઝઘડા શરૂ થઈ ચૂક્યા છે તો ક્યાંક મલાજો જળવાતો નથી, શાબ્દિક પ્રહારોની શરૂઆત થઈ ચૂકી છે. ચોક્કસ કે જે રીતે જે લોક સાહિત્ય કલાકારો જાહેર મંચ ઉપરથી ટીકા ટિપ્પણીઓ કરતા હોય છે, લોક સાહિત્યકારોનું કામ એ હોય છે કે લોકોને, યુવા ધનને છે તે સાહિત્ય પીરસવું, પરંતુ તેની સાથે ક્યાંક અંગત અદાવતને લઈને પણ જાહેરમાંથી ટિપ્પણીઓ થઈ રહી છે. વાત બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખાવડની, તો 2022માં આખો વિવાદ છે તે શાબ્દિક યુદ્ધ શરૂ થયું હતું લોક ડાયરાની અંદર.
અને આ યુદ્ધ બાદ જે મઢડા ખાતે સોનબાઈમાં મંદિર આવેલું છે ત્યાં સમાધાન પણ થઈ ગયું અને દેવાયત ખાવડે એમ કહ્યું હતું કે 2025 થી સિલેક્ટેડ ડાયરા કરી તો આ 2025 ની શરૂઆતમાં નવો વિવાદ શરૂ થયો છે. ખાસ કરીને જ્યાં જોઈએ ત્યાં પ્રતિષ્ઠા માટેનું વિવાદ છે તે શરૂ થયું છે. જુનાગઢની અંદર પણ જોવામાં આવ્યું છે કે સાધુ સંતોનો વિવાદ એ પણ એક ગાદી અને પ્રતિષ્ઠા માટે, અને હવે લોક સાહિત્યકારોનો પણ વિવાદ ફરી શરૂ થયો છે. હાલ આ વિવાદને લઈને લોકોમાં પણ એક ચર્ચાએ જોર પકડ્યું છે કે લોક સાહિત્યકારો પણ હવે લડી રહ્યા છે, કારણ કે સ્ટેજ માટેની આ લડાઈ હોય તેવું લોકો માની રહ્યા છે. ખાસ કરીને એક બાદ એક જે રીતે આ વિવાદો શરૂ થયા છે અને 2022 ની અંદર પણ વિવાદ થયો હતો અને ત્યારે બ્રિજરાજદાન ગઢવીએ કહ્યું હતું કે હું માફી નહીં માંગુ અને ફરી એ માફીની વાત આવી છે. તો હવે દેવાયત ખાવડ એવું કહી રહ્યા છે કે હવે જો હું માફી માંગુ તો હું ડાયરાઓ મૂકી દઈશ. હવે જોવાનું એ રહ્યું કે આ વિવાદો દિવસે ને દિવસે નવા વિવાદો આવી રહ્યા છે. આ વિવાદોનું કારણ પ્રતિષ્ઠા હોઈ શકે, કારણ કે પોતાના માનહાન માટે આ વિવાદો થઈ રહ્યા છે. તો દેવાયત ખાવડના જે રીતે વાત કરવામાં આવે તો દેવાયત ખાવડ અવારનવાર જે ડાયરાઓને લઈને વિવાદમાં રહી ચૂક્યા છે. તો દેવાયત ખાવડ ઉપર જે મારી નાખવાની કોશિશની ફરિયાદ પણ રાજકોટની અંદર નોંધાઈ ગઈ છે, એટલે દેવાયત ખાવડ અવારનવાર વિવાદમાં રહી ચૂક્યા છે. તો હવે ફરી આ વિવાદ શરૂ થયો છે અને કહ્યું છે કે મોરે ટુ મોરો આવી જજો, એટલે આ એક ધમકી કહી શકાય તેવું લોકો માની રહ્યા છે. હાલ આ વિવાદ ઉગ્ર બની શકે તેવી પણ એક શક્યતા છે. જોવાનું એ રહ્યું કે અન્ય લોક સાહિત્યકાર અને ચારણ સમાજના અને સત્ય સમાજના આગેવાનો બંને સાથે મળી અને આ જે વિવાદને શાંત પાડે છે કે નહીં. જી અમાર એક વાત એ પણ જોવી રહેશે કે ઈસરદાન ગઢવી જે ખૂબ જ મોટું નામ હતું તેમના સમયમાં અને હજી પણ તેમને લોકો યાદ કરતા રહે છે, તેમનો જ દીકરો બ્રિજરાજદાન ગઢવી કહી શકાય કે એક હેરિડિટી આગળ વધારવાની વાત છે. પણ જ્યારે વિવાદમાં આવું કોઈ સાહિત્યકાર સપડાય છે તો તેની પાછળ એ વસ્તુ લાગી જતી હોય છે અને વર્ષો સુધી એ વસ્તુને યાદ પણ કરાતી રહેતી હોય છે. હવે એક સવાલ એ એમાં થઈ રહ્યો છે કે આ જે ડાયરાનો સ્ટેજ છે આ લોકોએ પોતાના વ્યક્તિગત કારણોને વચ્ચે લોકો વચ્ચે મૂકવાનું એક સ્ટેજ કરી નાખ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે નાના બાળકો, યુવાનો, વૃદ્ધો, તમામ વયના લોકો તેમને સાંભળવા જાય છે, સમજવા જાય છે. પણ એમાં આવી રીતના અંગત ઝઘડા વચ્ચે આવી જાય તો તેમના માનસપટ ઉપર એક ચોક્કસથી છબી પણ ઊભી થાય છે લોકોની. ચોક્કસ મેં એ જ કહ્યું ને કે લોક સાહિત્યકારનું કામ હોય છે સાહિત્ય પીરસવાનું, અને તે સાહિત્ય પીરસતા હોય છે. અને ત્યારે આપ જુઓ છો વિડીયોમાં પણ કે લાખો લોકો તેમના આ ડાયરાઓ સાંભળવા આવે છે, પરંતુ ત્યાં જે મનદુખની અંદર અને વ્યક્તિગત રીતે જે ડાયરાઓની અંદર જે ભાષણો આપવામાં આવે છે, ડાયલોગો બોલવામાં આવે છે અને ટકોરો કરવામાં આવે છે તે કેટલા અંશે વ્યાજબી કહી શકાય. ખાસ કરીને આ જ રીતના જે વિવાદો આ ટકોરોથી જ ઉગ્ર બનતા હોય છે અને જે ડાયરાઓ હોય છે જેને લઈને લોકો હવે તે ડાયરાઓના જે ગીત હોય છે તેને રીલ્સમાં બનાવે છે અને તેમાંથી પણ યુવાધન ક્યાંક ને ક્યાંક 1% યુવાધન બગડી શકે છે તેવું બ્રિજરાજદાન ગઢવીએ એવું કહ્યું કે બાળકોને બગાડવાનું કામ, જે દેવાયત ખાવડ કહે છે કે બાળકોને બગાડવાનું કામ, યુવાધનને બગાડવાનું કામ બ્રિજરાજદાન ગઢવી કહે છે. તો બ્રિજરાજદાન ગઢવીએ પણ વળતો જવાબ આપ્યો છે કે ચાલુ સ્ટેજે આ જ્યારે આખો વિડીયો દેવાયત ખાવડનો આવ્યો ત્યારે ચાલુ સ્ટેજે એક નાનો એવો બાળક, તેને કઈ ખબર જ ન પડે, તે બાળક આવીને કહે છે કે એક ટકોર કરે છે. તો શું આ કેટલું યોગ્ય કહેવાય? કારણ કે આ ડાયરાઓની અંદર બાળકો, યુવાધનો, વૃદ્ધ લોકો, માતા બહેનો, તમામ લોકો આ ડાયરાની અંદર જતા હોય છે અને ત્યારે આ રીતે ટીકા ટિપ્પણીઓ થતી હોય તો એ કેટલા અંશે વ્યાજબી તે એક સવાલ ઉઠ્યા છે. પરંતુ ખાસ કરીને જે આ બંને કલાકારો વચ્ચેનો જે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે તે યુદ્ધ ક્યાં જઈને અટકશે તે એક મહત્વનું છે. જી અમારો આભાર સમગ્ર માહિતી આપવા બદલ. વધુ માહિતી આપને પાસેથી લાતા રહીશું. તો ફરી વખત આપને જણાવી દઈએ કે જ્યારે સ્ટેજ ઉપરથી શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો દેવાયત ખાવડ દ્વારા, ત્યારે નાનું બાળક સ્ટેજ ઉપર ચડ્યું હતું અને ત્યારે તેણે શબ્દોનો ઉપયોગ કર્યો હતો કે ચકલું ક્યારેય બાજ ન બને, એટલે બાળકના મોઢા ઉપર બી એવા શબ્દોના જ ઉપયોગ થઈ રહ્યા છે.